જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું અષાઢ મહિનાની સુદ 11 થી લઈને પૂનમ સુધી કરાતું વ્રત ગૌરી વ્રતનું વ્રત કથા મહાત્મય। આ દિવસે દેવશયની એકાદશી પણ છે। તો હવે આપણે સાંભળશું ગોરમાના વ્રત કથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ગૌરી વ્રત એ નાનકડા બાળાઓનું માનીતું વ્રત છે। સૃષ્ટિના સર્જન પછી સૌપ્રથમ સતી પાર્વતીએ શિવને પામવા માટે આ વ્રત કરેલું, તેથી આ વ્રતને ગૌરી વ્રત કહેવાય છે। અષાઢ માસની અજવાળી 11 શરૂ કરાતું આ વ્રત પૂનમે પૂર્ણ થાય છે। વ્રત કરનારે પૂનમનું જાગરણ કરી અનંતનું ધ્યાન ધરવું જોઈએ। આ વ્રતને ગોરો તરીકે પણ ઓળખવામાં આવે છે। ગુજરાતમાં આ વ્રતને અલુણા કહેવામાં આવે છે તથા સૌરાષ્ટ્રમાં મોળાકત એટલે કે મીઠે મોડું ભોજન કરવાનું કહેવામાં આવે છે। આ ઉપરાંત ચતુર્માસમાં ધર્મની દ્રષ્ટિએ મીઠું ન ખાવું એવું પણ વિધાન છે। ગૌરીમાં ગૌર્યમાને પૂજનારી છોકરીઓને ગૌર્ય કહેવામાં આવે છે। અષાઢ માસની અંજવાળી પાંચમી કુંવારિકાઓ શણગાર સજીને રમી જમી છે। એ દિવસે વાંસની છાબડીમાં એટલે કે રામ પાતરમાં છાણ, માટી અને ખાતર નાખી તેમાં 7 ધાન જવ, તુવેર, જાળ, ચોળા, તલ, ચોખા, ઘઉં વાવવા એ છાબડી બાજોટ પર મૂકી સૂતરના કંકુવાળા દોરા પહેરાવી કંકુ ચોખાથી પૂજા કરી ઘીનો દીવો કરવો। એક પછી એક દિવસ પસાર થતા ઝવેરા વધતા જાય છે અને 2 વેત જેટલા ઊંચા લીલાછમ ઝવેરા થાય છે। રોજ પ્રાતઃકાળે સ્નાનાદિથી પરવારી કુંવારિકાઓ ઝવેરાની પૂજા કરી ઝારના સાંઠાથી ખેતર ખેડે છે। આમ અષાઢ વદ 11 થી આ પૂજા શરૂ થાય છે અને છેક પૂનમ સુધી ચાલે છે। વ્રત કરનાર કુંવારિકાઓ મોડું ખાય છે। ઝવેરા વધતા જાય છે। કુંવારિકાઓ ઝાડનું દાતણ કરી ગીત ગાતી ગાતી નદીએ નહાવા જાય છે। નાહીને પાછી ઘેર આવી ઝવેરાઓને પૂજે છે। પૂનમના દિવસે રાત્રે જાગરણ કરવાનું હોય છે તથા જાગરણમાં માના ગરબા ગાય તથા સ્તુતિ કરવી। એકમના દિવસે વહેતી નદીમાં કે સરોવરના જળમાં ઝવેરા પધરાવી કુંવારિકાઓ ઉપવાસ છોડે છે। તો મિત્રો, આ હતું ગોરમાના વ્રતની વિધિ। હવે આપણે તેનું મહાત્મય તથા વ્રત કથા સાંભળીએ। અષાઢ મહિનો એટલે વ્રત, તપ અને જપનો મહિનો। અષાઢ મહિનાની દેવશયની એકાદશીથી ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે અને અષાઢ સુદ 13 થી જયા પાર્વતી વ્રતની શરૂઆત થાય છે। ગૌરી વ્રત કુમારિકાઓ કરે છે, જ્યારે જયા પાર્વતી વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતી નારીઓ બંને કરે છે। માન્યતા એવી છે કે આ વ્રતના પ્રભાવથી કુંવારી કન્યાની મનગમતા માણીગણની પ્રાપ્તિ થાય છે, તો સૌભાગ્યવતી નારીઓને અખંડ સૌભાગ્યના આશીર્વાદ તેમજ સ્વસ્થ સંતતિનું સુખ પ્રાપ્ત થાય છે। શિવ પુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે આ બંને વ્રત કર્યા હતા। આ વ્રત દ્વારા પાર્વતીજીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી। ત્યારથી કુમારિકાઓ પણ મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કરતી આવી છે। આ વ્રત સળંગ 5 વર્ષ સુધી કરવાનું હોય છે અને 5મા વર્ષે ઉજવણું કરવાનું હોય છે। ગૌરી વ્રતમાં જવારાનું પૂજન કરવામાં આવે છે। જવારા એ માતા પાર્વતીજીનું પ્રતીક છે। અષાઢ મહિનો એટલે તો વરસાદનો મહિનો અને હરિયાળીનો મહિનો, જેના પ્રતીક રૂપે વ્રત દરમિયાન જવારાની પૂજા કરવામાં આવે છે। 7 પ્રકારના ધાન્ય વાવીને જવારા ઉગાડવામાં આવે છે। આ જવારા એ સ્વયં માતા પાર્વતીનું પ્રતીક મનાય છે। જવારાની પૂજા કરતા સમયે તેમને નાગલો ચડાવવામાં આવે છે। તો હવે આપણે જાણીએ કે નાગલો કેમ અર્પણ કરવામાં આવે છે।
તો રૂની પૂણીને કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળીને નાગલા બનાવવામાં આવે છે. આ નાગલા એ શિવજીનું પ્રતીક મનાય છે. શિવજી મૃત્યુંજય તો માતા પાર્વતી મૃત્યુંજયા છે. અને આ રીતે જવારાને નાગલા અર્પણ કર્યા બાદ જ બંનેની સંયુક્ત પૂજાનું શાસ્ત્રોમાં વિધાન છે. હવે આપણે ગૌરી વ્રતમાં બોલાતું ગીત ગોરમાનો વર કેસરિયો સાંભળીએ. ગોરમાનો વર કેસરિયો નદીએ નહાવા જાય રે ગોરમાં, વાંકી તે મૂકી પાઘડી છાયડો જોતો જાય રે ગોરમાં, જરિયલ જામો પહેરતો ઠસમસ કરતો જાય રે ગોરમાં, ખંભે તે ખેસિયો નાખતો ડોલતો જાય રે ગોરમાં, હાથમાં તે વાકી લાકડી ઠમઠમ કરતો જાય રે ગોરમાં, હાથમાં તે કેળા કાકડી ચાવતો જાય રે ગોરમાં, પગે તે પિત્તળ પાવડી ઠપ ઠપ કરતો જાય રે ગોરમાં, ગોરમાનો વર કેસરિયો નદીએ નહાવા જાય રે ગોરમાં. તો મિત્રો, આ હતું ગૌરી વ્રતનું વ્રત કથા મહાત્મય. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.